નમસ્કાર, ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત છે। આજના તારીખ 15 ડિસેમ્બર અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં મોટા ભાગે ગુજરાતીઓ થોડા એવા ડોલરની લાલચમાં પોતાની મહામૂલી જિંદગી દાવ પર મૂકતા હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે। આ વખતે કેલિફોર્નિયામાં રહેતો તીર્થ સવાણી નામનો 22 વર્ષનો પટેલ યુવક ઝડપાઈ ગયો છે। આ ગુજરાતીની ઇન્ડિયાના પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તીર્થ સવાણી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોવાનું પોલીસે જણાવતા એવું પણ કહ્યું છે કે તે કેલિફોર્નિયાના સેન બર્નાર્ડિનોમાં રહેતો હતો। તીર્થ ઇન્ડિયાનાની ગ્રાન્ડ કાઉન્ટીમાંથી $2 લાખ ગોલ્ડ કલેક્ટ કર્યું હતું, જે વખતે જ તેને પકડી લેવામાં આવ્યો છે। આ સિવાય વાગતે વાત કરીશું વર્ષ 2026ની 1 જાન્યુઆરીથી બદલાઈ જવાના નિયમોની। આ નિયમ અનુસાર અમેરિકામાં રહેતા તમામ ગુજરાતી સિનિયર સિટીઝન્સે પોતાના વીમા કવચમાં બદલાવ કરવો જરૂરી છે, નહીતર અમેરિકાની મોંઘી દાટ મેડિકેર સિસ્ટમ થકી પેનલ્ટી પણ લાગી શકે છે। જરૂરી બદલાવ કયા કરવાના છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંત જોઈશું કે અમેરિકામાં જે હાલાકી ભારતીયોને ભોગવવી પડી રહી છે, ભારત અને અમેરિકામાં શું ફરક છે તેના વિશે એક મહિલાએ સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યો છે કે અમે આપને બતાવીશું અને તેના પર વિશ્લેષણ કરીશું, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી વડીલો માટે આ સમાચાર જીવલેણ સાબિત થઈ શકે છે। શાંતિ અને સુરક્ષાના દેશમાં જ્યાં સરકારે તમારા સ્વાસ્થ્યની જવાબદારી લીધી છે, ત્યાં જ 1 જાન્યુઆરી 2026થી એક ખતરનાક નિયમ લાગુ થઈ ગયો છે। અમે વાત કરી રહ્યા છીએ મેડિકર વીમા યોજનાની, જેમાં આવેલા ફેરફારોની માહિતી જો તમારા સિનિયર સિટીઝન પરિવારે ન જાણી તો તેમનું બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે અને ક્યારેક તો આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે। એક નાનકડી ભૂલ અથવા બેદરકારી તમને સીધા જ મોતના દરવાજે ધકેલી શકે છે। કોંગ્રેસે ચૂપચાપ આ એવો કાયદો લાવી દીધો છે જે તમારા માટે હજારો ડોલરના નુકસાનનો બોમ્બ છે। મેડિકરમાં કયો ભાગ બદલાયો છે, તમારે શું કરવું જરૂરી છે, જાણો આ સૌથી ખતરનાક માહિતી જે તમને આજે જ બચાવી શકે છે। અમેરિકામાં વસતા હજારો ગુજરાતી સિનિયર સિટીઝન્સ માટે ચેતવણીરૂપ સમાચાર છે। અમેરિકાની આરોગ્ય સંભાળ વ્યવસ્થાની સૌથી મોટી અને મહત્વપૂર્ણ યોજના મેડિકેરમાં 1 જાન્યુઆરી 2026થી કેટલાક ભયાનક ફેરફારો આવ્યા છે। આ ફેરફારોની જાણકારી રાખવી અને સમયસર તેમાં યોગ્ય નોંધણી અથવા ફેરફાર કરાવવો અત્યંત જરૂરી છે, અન્યથા નાણાકીય નુકસાનથી લઈને જીવના જોખમ સુધીની સ્થિતિ સર્જાઈ શકે છે। મેડિકેર યોજના, જે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે છે, તેમના મુખ્યત્વે ભાગ એ હોસ્પિટલ વીમો અને ભાગ બી મેડિકલ વીમોમાં નોંધણીની સમય મર્યાદામાં ફેરફાર અથવા દંડની નીતિઓ વધુ સખત બની શકે છે। ખાસ કરીને જો કોઈ વ્યક્તિ 65 વર્ષની ઉંમર પછી જ્યારે તેઓ મેડિકેર માટે પાત્ર બને ત્યારે ભાગ બીમાં સમયસર નોંધણી ન કરાવે અને તેમના પત્ની કે સંબંધીઓના આરોગ્ય વીમા પર નિર્ભર રહે તો ભવિષ્યમાં ભારે દંડ લાગી શકે છે। આ દંડ જીવનભર માટે લાગુ થાય છે। ઘણીવાર વડીલો એવું માની લે છે કે તેમની પાસે અન્ય વીમો છે, તેથી મેડિકરની જરૂર નથી, પરંતુ જો તે અન્ય વીમો કવરેજના મામલે મેડિકેર જેટલો મજબૂત ન હોય તો આ ભૂલ મોંઘી પડી શકે છે। સૌથી મોટો ફેરફાર ભાગ ડી પ્રિસ્ક્રિપ્શન ડ્રગ કવરેજમાં આવ્યો હોવાની સંભાવના છે। 1 જાન્યુઆરી 2026થી મેડિકેરના કવરેજ ગેપ, જેને સામાન્ય રીતે ડોનટ હોલ કહેવામાં આવે છે, તેમાં ફેરફારો અથવા ખર્ચમાં વધારો થવાની ધારણા છે। પ્રિસ્ક્રિપ્શન દવાઓના ખર્ચ આ વિભાગને કારણે નાટકીય રીતે વધી શકે છે। જો કોઈ વડીલ સમયસર તેમની જરૂરિયાતોને અનુરૂપ
મેડિકેર એડવાન્ટેજ પ્લાન અથવા મેડિકેર સપ્લિમેન્ટમાં ફેરફાર ન કરાવે તો તેમની દવાઓનો ખર્ચ એટલો વધી શકે છે કે તેઓ તેને પોષી ન શકે. દવાઓ ન લેવાના કારણે ગંભીર બીમારીઓ વધી શકે છે, જે સીધી જ હોસ્પિટલના ખર્ચ અને મૃત્યુના જોખમ તરફ દોરી જાય છે. બીજું, ગુજરાતી સિનિયર સિટીઝન્સ કે જેઓ યુએસમાં નવા આવ્યા છે અથવા તેમના બાળકોના H-1B જેવા નોન એમ્પ્લોયર વીમા પર આધાર રાખે છે, તેઓને પ્રારંભિક નોંધણી અવધિમાં બેદરકારી ભારે પડી શકે છે. USCIS અને HSS વચ્ચેના નિયમોની જટિલતાના કારણે ઘણા પરિવારોને સમયસર સાચી માહિતી મળતી નથી. પરિણામે સમયસર નોંધણી ન થવાથી ભવિષ્યમાં પ્રીમિયમ પર કાયમી દંડ લાગુ થાય છે. જો કોઈ ગંભીર બીમારી જેમ કે હૃદયરોગ કે કેન્સર આવે અને યોગ્ય મેડિકેર કવરેજ ન હોય તો હોસ્પિટલના લાખો ડોલરના ખર્ચને કારણે આખું કુટુંબ આર્થિક રીતે તબાહ થઈ શકે છે. વડીલોએ તાત્કાલિક તેમના મેડિકેર કવરેજની સમીક્ષા કરવી જોઈએ, ખાસ કરીને મેડિકેર એડવાન્ટેજ ભાગ સી અને ભાગ ડીમાં. જો કોઈ ફેરફાર કરવો હોય તો વાર્ષિક નોંધણી અવધિનો ઉપયોગ કરવો જરૂરી છે. નિષ્ણાતો સલાહ આપે છે કે વડીલોએ મેડિકેર સંબંધિત સલાહકાર અથવા સ્ટેટ હેલ્થ ઇન્સ્યોરન્સ આસિસ્ટન્ટ પ્રોગ્રામનો સંપર્ક કરવો જોઈએ, જેથી તેઓ કાયમી નાણાકીય ફાંસલામાંથી બચી શકે અને તેમના સ્વાસ્થ્યની સુરક્ષા જાળવી શકે. અમેરિકાની ચમકદાર સડકો, લાખો ડોલરનો પગાર અને અમેરિકન ડ્રીમ. શું આ બધું ભારતની એક ગલીના કિનારે ઉભેલા ₹50ની પાણીપુરીનો આનંદ સામે ફીકું પડી શકે? એક એનઆરઆઈએ અમેરિકાના આ સપના પાછળ છુપાયેલી ભયાનક સત્યતા ખોલી છે. વિદેશમાં રહીને પણ શા માટે તે મહિલાએ કહ્યું કે અમેરિકાની શાંત શેરીઓ ભારતની ધમાલ અને ઊંઘ સામે એક શ્રાપ જેવી લાગે છે? શું તમે જાણો છો કે તમે અમેરિકામાં કમાયેલા ડોલર કરતાં ભારતમાં પસાર કરેલી ક્ષણોની કિંમત દિલમાં વધુ હોય છે? એક વિડીયોએ લાખો એનઆરઆઈના દિલમાં સળગતી આગ લગાવી દીધી છે. કયું રહસ્ય છે આ વિડીયોમાં, જેને જોયા પછી દરેક વ્યક્તિ કહેવા લાગ્યું છે, ભારત સિવાય બીજે ક્યાંય શાંતિ નથી? તો પહેલા આ વિડીયો જોઈ લો. लिविंग इन यूएसए मेड मी रियलाइज कि इंडिया कुछ चीज़ों में सीरियसली अनबीटेबल है। पहली बात करते हैं डिलीवरी स्पीड की। इंडिया में स्विगी इतना फास्ट है कि भूख लगने पे ही खाना आ जाए, और यहाँ पर आपका भूख खत्म हो जाएगी और खाना उसके बाद डिलीवर होगा। कस्टमर सर्विस की बात करें तो इंडिया में बोलते हैं मैम लाइन पे रहिए, हम रिजॉल्व कर रहे हैं, और यहाँ पहले ईमेल करो, फिर 2 हफ्ते इंतजार करो, और अगर आप लकी हो तो आपको रिप्लाई भी मिल जाए। मतलब प्योर घोस्टिंग वाइब होती है। अब बात करते हैं स्ट्रीट फूड की। इंडिया में 50 रुपये पानी पूरी मतलब प्योर हैप्पीनेस, और यहाँ पर $10 का सैंडविच, वो भी डिप्रेशन विद लेटस ही होगा। पब्लिक ट्रांसपोर्ट में भी इंडिया किंग है। हर 5 मिनट में बस है, ऑटो है, टैक्सी, मतलब सब रेडी। और यहाँ इतनी वॉक करनी पड़ती है कि लगता है आप इंडिया पैदल ही निकल जाओ भाई। फेस्टिवल्स का सीन भी अलग है, लेवल का है। लेकिन इंडिया में लाइट्स, मिठाई, ढोल, नेबर्स सब एक साथ। और यहाँ पर अगर आपने दिया जला लिया तो आपका पड़ोसी आपसे पूछेगा इज दिस अ फायर ड्रिल, और आप उसको क्या ही समझाओगे फिर। और वैल्यू फॉर मनी की बात करते हैं। इंडिया में 100 रुपए में हेयर कट, चाय, समोसा सब मिलेगा, और यहाँ पर $10 में सिर्फ कॉफी, वो भी विद एग्जिस्टेंशियल क्राइसिस। हॉस्पिटल बिल्स की बात करें तो 2500 में लाइक डॉक्टर आपको अच्छे से ट्रीट करेगा, और यहाँ पर डॉक्टर 1 वीक की अपॉइंटमेंट इसलिए देता है ये बोलने के लिए कि टेक 2 पैरासीटामोल्स। और अगर हाउस हेल्प की बात करें, इंडिया में हम बोलेंगे दीदी प्लीज कैन यू क्लीन द हाउस, और यहाँ पर कॉन्ग्रेचुलेशंस यू आर द दीदी नाउ, यू हैव टू डू एवरीथिंग बाय योर ओन। सोशल लाइफ भी इंडिया में ही अलाइव है। रैंडम चाय, स्टॉल पे न्यू फ्रेंड्स, और यहाँ पर लोग फ्रेंडशिप भी स्केड्यूल करते हैं। तो एट द एंड ऑफ द डे इंडिया इज chaotic perfection, इट्स नॉइज, इट्स इमोशन, इट्स वार्मथ। हम सपने पूरे करने निकलते हैं, पर साइलेंट स्ट्रीट्स के बीच में रियलाइज होता है देयर इज ट्रूली नो प्लेस लाइक होम। વિદેશની ભૂમિ પર સફળતા મેળવવાની દોડમાં રહેલા દરેક ભારતીયના દિલની વાત હવે સોશિયલ મીડિયા પર ખુલ્લી પડી છે. અમેરિકામાં રહેતી એક ભારતીય મૂળની ઇન્ફ્લુએન્સર જે ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં એક ભાવનાત્મક વિડીયો શેર કરીને ભારત અને વિદેશના જીવન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. 9 ડિસેમ્બર 2025 આસપાસ
પોસ્ટ થયેલો આ વિડીયો જોતામાં લાખો વ્યૂઝ મેળવીને એનઆરઆઈ વર્તુળોમાં તીવ્ર ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ક્રિએટરનું મુખ્ય નિવેદન એ છે કે વિદેશમાં સપના પૂરા કરવાની આકર્ષકતા હોવા છતાં ભારતનો વાઇબ, હૂંફ અને આરામ એટલે કે ત્વરિત સામાજિક સંબંધો અને સાંસ્કૃતિક જીવંતતા જેવા તત્વો અમેરિકાની વધુ સંરચિત અને એકલતાભરી લાઈફમાં ખૂબ જ દૂર લાગે છે. આ વિડીયોમાં તેણે ભારતના દૈનિક જીવનની નાની નાની ખુશીઓ અને અમેરિકાના જીવનની મુશ્કેલીઓની તુલના કરી છે, જે દરેક પ્રવાસી ભારતીયના હૃદયને સ્પર્શે છે. ભારતના વખાણ કરતા તેણે કહ્યું કે અહીં ડિલિવરી એટલી ઝડપી છે કે સ્વિગી બરાબર ત્યારે જ આવે છે જ્યારે તમને ભૂખ લાગી હોય, જ્યારે અમેરિકામાં ફૂડ ડિલિવરીમાં એટલો વિલંબ થાય છે કે તમારી ભૂખ જ મરી જાય. ભારતમાં માત્ર 50 રૂપિયાની પાણીપુરી પણ શુદ્ધ આનંદ આપે છે, જ્યારે અમેરિકામાં $10ની સાદી સેન્ડવિચ પણ નિરાશાજનક લાગે છે. આ સિવાય ભારતમાં વારંવાર મળતું જાહેર પરિવહન, પડોશીઓ કે પરિવાર તરફથી મળતી સહજ મદદ, 100 રૂપિયામાં ચા સમોસા સાથે વાળ કાપી આપવાની સેવા અને તહેવારોમાં જોવા મળતી સામૂહિક ઉજવણીના વખાણ કરવામાં આવ્યા છે. તેની સામે અમેરિકામાં દરેક વસ્તુનું આયોજન, ગ્રાહક સેવા, અઠવાડિયા સુધી રાહ જોવી, મોંઘા અને સાદા ભોજન અને પાડોશીઓના સહકાર વિના સ્વનિર્ભરતા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વિડીયોનો મુખ્ય સંદેશ એ છે કે વિદેશમાં ભૌતિક સફળતા મેળવવાની દોડમાં યુએસની શાંત શેરીઓ અને સમયપત્રક મુજબની મિત્રતા ભારતમાં જોવા મળતી અસ્તવ્યસ્ત છતાં આનંદમય ઉર્જા સામે નબળી પડી જાય છે અને અંતે તે નિષ્કર્ષ આપે છે કે ખરેખર ભારત જેવું કોઈ સ્થાન નથી. જો કે આ લાગણી ઘણા એનઆરઆઈ સાથે જોડાયેલી છે, જેઓ ઘરની પરિચિતતાને મિસ કરે છે. પરંતુ આ વિડીયો એ વિવાદ પણ જગાવે છે કે બહેસના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો પ્રતિક્રિયાઓ ખૂબ જ વિભાજિત છે. સમર્થકો ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિની ઉજવણી કરી રહ્યા છે, ખાસ કરીને જેઓ દિવાળીના મેળાવડા કે ચાની ચર્ચા યાદ કરીને હોમસિક ફીલ કરે છે. બીજી તરફ વિવેચકો દલીલ કરે છે કે આ વિડીયો ભારતના વાસ્તવિક પડકારો જેમ કે પ્રદૂષણ, ટ્રાફિકની ગડબડ અને નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અવગણે છે. વિવેચકોનું કહેવું છે, જો ભારત આટલું શ્રેષ્ઠ છે તો પછી ક્રિએટર વિદેશમાં કેમ રહે છે? તેઓ આદર્શવાદી નોસ્ટાલ્જિયાને બદલે વધુ સંતુલિત સરખામણી કરવા વિનંતી કરે છે. આ વિભાજન એનઆરઆઈના વ્યાપક અનુભવોને પ્રતિબિંબિત કરે છે, એક તરફ તક અને બીજી તરફ પોતાપણાની ખેંચાણ, જેનો કોઈ એક સાઇઝ ફિટ ઓલ જવાબ નથી. આ વિડીયો સ્થળાંતરના ભાવનાત્મક પરિણામો પર સહાનુભૂતિપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે, જે દર્શાવે છે કે સપના અને મૂળ વચ્ચેનો સંઘર્ષ દરેક પ્રવાસી ભારતીયના જીવનનો એક જટિલ ભાગ છે, જે ક્યારેય અંત આવતો નથી.